મહાદેવ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 9.26. થિયોરિટિકલ એક્ઝામ્પલ છે, પરીક્ષામાં પૂછવાની સંભાવના બહુ નવી છે, પણ અત્યાર સુધીમાં જેટલી પણ આપણે થિયરી જોઈએ એ થિયરીના બેઝિસ પર આ દાખલો ઇઝીલી સમજી શકાય એમ છે. રકમ અને એને લગતી થોડુંક બેઝિક બેકગ્રાઉન્ડ બોર્ડ પર બનાવેલું છે અને આ પ્રકારની આકૃતિ તમે વાકેફ છો. વસ્તુએ આંખ સાથે બનાવેલો ખૂણો અને વિવર્ધક લેન્સથી રચાયેલા તેના આભાસી પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો સમાન છે. તો આ બે ખૂણા સમાન થાય એ માટે એક આપણે આકૃતિ બનાવીએ. એક લેન્સ લીધો છે અને લેન્સની સામે આપણે વસ્તુ રાખીએ છીએ. તો તમે જાણો છો કે લેન્સની સામે આ વસ્તુ ઓબ્જેક્ટ ઓ ક્યાં રાખીએ તો ઓપ્ટિકલ સેન્ટર સી અને એફની વચ્ચે રાખીએ, રાઈટ. એ વસ્તુ કઈ છે? એ બી. તો એ સ્થિતિ એક વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન કરે, તમે જાણો છો. આ સ્થિતિમાં મળતું પ્રતિબિંબ આપણને કેવું મળશે? આભાસી. વસ્તુ પરથી આવતા પ્રકાશના બે કિરણો લીધા. એક મુખ્ય અક્ષને સમાંતર લીધું જે વક્રીભવન પામી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે. બીજું પ્રકાશનું કિરણ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી સીધે સીધું પાસ કરાવ્યું અનડેવિએટેડ. એ તો સીધે સીધું નીકળી જાય. હવે આ બે કિરણો વાસ્તવમાં ક્યાંય એકબીજાને છેદ છે નહીં, ડાયવર્જિંગ છે. તો અહીંયાથી આપણે જોઈએ છીએ તો આપણી આંખ એને શું કરશે? પાછળ લંબાવશે અને આ રીતે પ્રતિબિંબ એડેશ વિડેશની રચના થાય તો જ આભાસી થાય. હવે અહીં ધ્યાનથી જો, ત્રિકોણ એડેશ બીડેશ સી, એડેશ બીડેશ સી અને ત્રિકોણ એબીસી. તો રકમ મુજબ વસ્તુએ આંતરેલો ખૂણો થીટા અને પ્રતિબિંબે આંતરેલો ખૂણો થીટા. તો હવે આપણને એવું પૂછે છે આપણો કવિ, તો પછી વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે છે? એક વસ્તુ યાદ રાખજો કે કોણીય મોટવણીમાં એન્ગ્યુલર મેગ્નિફિકેશનમાં આપણે દાખલા તરીકે રેખીય પરિમાણની વાત કરીએ તો બીજા રેખીય પરિમાણમાં જાજો ફેર થઈ ગયો. એવી કરતાં એડેશ બીડેશ ઘણું મોટું થઈ ગયું. પણ આ સ્થિતિ એવું કે એના કોણીય મોટવણીમાં કોઈ ફેર નહીં પડે, કારણ કે તું વ્યાખ્યા જાણસ. કોણીય મોટવણી હું પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો, ના છેદમાં વસ્તુ આંખ આગળ આંતરેલો ખૂણો. તો અહીંયા હું થીટા, પ્રતિબિંબે આંખ આગળ આંતરેલો ખૂણો થીટા અને વસ્તુ આંતરેલો ખૂણો થીટા. તો થીટાના છેદમાં થીટા એટલે મોટવણી કેટલી થઈ ગઈ? એક. એનો મતલબ કોણીય મોટવણીનો કાંઈ અર્થ ન રહ્યો ને. તો હવે આમાં જો શું આપણે ભૂલ કરી? કોણીય મોટવણીના કોન્સેપ્ટને યાદ કરો. શું ભૂલ કરી આપણે? જો બે અંશમાન છેદમાં થીટા થીટા આવતો તો કોણી મોટવણી એક થઈ ગઈ, મતલબ જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ. તો અહીં વિરોધાભાસ થાય છે, એ મેળ ન થતું. હવે લોજિક શું છે? વસ્તુએ આંખ આગળ આંતરેલો ખૂણો હચો, પણ ક્યારે? તો કે વસ્તુને નજીક બિંદુએ રાખેલી હોય ત્યારે. પ્રતિબિંબે આગળ આંતરેલો ખૂણો ક્યારે? તો કે લેન્સની હાજરીમાં, ઉતરેશ ભેજાનો. તો હવે કોન્સેપ્ટ સમજો. લેન્સની કોણીય મોટવણીની જરૂર આપણને લેન્સ વાસ્તવમાં ક્યારે ઉપયોગી છે? દાખલા તરીકે કોઈ વસ્તુ મારી નજરની સામે 25 સેન્ટીમીટર રાખેલી છે, મને ક્લિયર દેખાય છે તો કોઈ ઇસ્યુ નથી. પણ તમે જાણો છો કે જ્યારે કોઈ વસ્તુ આંખની અત્યંત નજીક છે, રાઈટ, આને પ્રોપરલી જોઈ શકાતી નથી. એનો મતલબ કે વસ્તુ અંતર યુ છે એ જ્યારે લેસ ધેન 25 સેન્ટીમીટર છે ત્યારે પ્રોબ્લેમ થાય છે. તો હવે આપણી પાસે સોલ્યુશન છે. આ સ્થિતિમાં શું થાય કે વસ્તુની આંખ આગળ આંતરેલો ખૂણો, પણ ક્યારે? વસ્તુને ક્યાં રાખવાની છે? નજીક બિંદુ રાખવાની. એનો મતલબ કે જે તે ઓબ્જેક્ટને અહીંયા ઓ પાસે રાખેલો છે, રાઈટ, યુ અંતરે, એને ક્યાં ખસેડી દેવાનો? તો પહેલાં 25 સેન્ટીમીટર ખસેડી દેવાનો. ત્યાં રાખી અને ખૂણો માપો. તો એ ખૂણો સ્વાભાવિક છે આ ખૂણા કરતાં કેવો આવશે? નાનો આવશે, કારણ કે જેમ વસ્તુ લેન્સથી દૂર જતી જાય, રાઈટ. આમ જો આ ઓબ્જેક્ટ છે, આનાથી એકદમ પરફેક્ટ સમજાઈ જાય. અહીંયા તેની આંખ છે, રાઈટ. અહીંયા જે ખૂણો બન્યો એને θ1 કહી. હવે આ જ વસ્તુને થોડીક છેટી લઈ જાય. હવે પાછું ખૂણો બનાવો. આ થઈ ગયું તારું θ2. હવે ખબર પડે θ2 ઇઝ લેસ દેન θ1 થઈ ગયું. હવે થીટા ઘટ્યો, આ થીટા કયો છે? વસ્તુવાળો છે એટલે છેદ ઘટ્યો, છેદ ઘટ્યો એટલે શું થયો? અંશ વધ્યો. આ રીતે આપણને વિવર્ધક કાચ આપણને શું આપે છે? મોટવણી આપે. એટલે વસ્તુને પહેલાં તમારે શું કરવાનું છે? તો કે જ્યારે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 25 સેન્ટીમીટર કરતાં વધારે હોય કે 25 સેન્ટીમીટર કરતાં ઓછું હોય એ સ્થિતિમાં તમારે વસ્તુને પહેલાં ક્યાં રાખવાની? 25 સેન્ટીમીટર રાખવાની. ત્યારે ખૂણો માપવાનો અને પછી લેન્સની હાજરીમાં પ્રતિબિંબ. આની પહેલાંના વિડીયોમાં તમે એન્ગ્યુલર મેગ્નિફિકેશન સમજાવેલું છે, રાઈટ. એ વિડીયો ફરીથી એકવાર જોજો એટલે ખ્યાલ આવશે.
પછી આપણે વસ્તુ માટે આ પ્રતિબિંબને ક્યાં લઈ જાઉં તો કે નજીક બિંદુ આગળ ઉતરેશભાઈ છે ને ત્યારે આપણે પરફેક્ટ કોણીય મોટવણી મળે છે, રાઈટ. તો અહીંયા પરિસ્થિતિ આકૃતિ એવું કહે છે કે વસ્તુ અને પ્રતિબિંબે એક હરખો ખૂણો બનાવ્યો, તેમ છતાં મોટવણી તો મળવાની છે, કારણ કે રિયલ સેન્સ આ છે. વસ્તુને તમારે ક્યાં રાખવાની છે તો કે પહેલા નજીક બિંદુ રાખવાની છે, પછી ખૂણો માપવાનો છે અને પછી કોણી મોટવણી કરવાની છે, રાઈટ. હવે આપણે એના પાર્ટ બીની ચર્ચા કરશું. ત્યાર પછીનો પાર્ટ બી છે, રકમ લખતો નથી, વાંચું છું, તમારે બધા પાસે આઈ હોપ પાઠ્યપુસ્તક હશે, હા ને. પાર્ટ બી એવું છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચમાંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સની ઘણી નજીક રાખે છે. જો આંખને દૂર કરવામાં આવે તો કોણીય મોટવણીમાં ફેરફાર થાય એવું પૂછે છે તમે, કે લેન્સને આપણે જ્યારે જોઈએ, બરાબર, તો આપણે આંખને ક્યાં રાખીએ, નજીક રાખીએ. જો આપણે આંખને દૂર રાખીને જોઈએ, દાખલા તરીકે આ તમારો બહિર્ગોળ કાચ હે ને, લેન્સ આપણો શું કહે બિલોરી કાચ, હા. હવે આપણે આમ રાખીને જોઈએ છીએ, અથવા તમારી બાયોલોજીની લેબોરેટરીમાં જે સિમ્પલ માઇક્રોસ્કોપ છે, રાઈટ, એમાં તમે જોવો છો આ રીતે. તો આપણે ત્યાં એક પ્રોપર ડિસ્ટન્સ એડજસ્ટ કરી છે, નથી બહુ નજીક રાખતા, નથી બહુ દૂર રાખતા, રાઈટ. એક એવો પ્રોપર એંગલ, એક પ્રોપર ડિસ્ટન્સ સેટ કરી છે જેનાથી આપણને દેખાય. તો અહીંયા એવું પૂછે કે જો તમે એ લેન્સથી દૂર જાઓ, તમારી આંખને દૂર લઈ જાઓ, તો મોટવણીમાં કંઈ ફેરફાર થાય? હા. તો એનો આન્સર છે હા, મોટવણીમાં ફેરફાર થશે, હા. એટલે ફેરફાર થાય એટલે બે રીતે થઈ જાય. મોટવણી વધ્યો હોત ખરી ને મોટવણી ઘટે હોત ખરી. તો તમે કહો છો શું થાય, મોટવણી વધે કે ઘટે? મોટવણી ઘટે. કારણ તો કે જે અંતિમ પ્રતિબિંબ બને છે, અંતિમ પ્રતિબિંબ, એ અંતિમ પ્રતિબિંબે દાખલા તરીકે આવું પ્રતિબિંબ બન્યું, એ અંતિમ પ્રતિબિંબે આંખ સાથે જે ખૂણો બનાવ્યો છે, એ હવે તમે આંખને છેટી લઈ જાઓ તો એ ખૂણામાં શું થાય? ઘટાડો થાય. જેમ તમે વસ્તુ એ પ્રતિબિંબથી દૂર જતા જાઓ તમારી આંખમાં, એ આંખ એ ખૂણામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. તેનો મતલબ શું છે કે તમારી મોટવણીનું જે મૂલ્ય છે, મોટવણીનું પ્રતિબિંબે આંતરેલો ખૂણો ના છે, વસ્તુ આંતરેલો ખૂણો ઉતરે જાય. તો અંતિમ પ્રતિબિંબ તમારા આંખમાં જે ખૂણો અંતરે છે એમાં શું થતું જાય? ધીમે 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 ઘટાડો થતો જાય. તો ફાઇનલીનો આન્સર શું આવશે? હા, મોટવણીમાં ફેરફાર થશે ને મોટવણીમાં શું થાય? ઘટાડો થાય. તો એક પ્રોપર ડિસ્ટન્સ એડજસ્ટ કરી રાખો, રાઈટ. હવે આપણે ચર્ચા કરશું પાર્ટ સી. પાર્ટ સી એવું કહે છે, સાદા માઇક્રોસ્કોપની મોટો શક્તિ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો વધુને વધુ મોટવણી મેળવવા માટે ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવામાં આપણને કયું કારણ રોકી રહ્યું છે? તો કે લોકડાઉન. લોકડાઉન શું આપણને કયું કારણ રોકી રહ્યું છે? હવે આપણે જોઈએ શું છે એમાં ઇસ્યુ. સાદું માઇક્રોસ્કોપ એટલે એક અભિસારી લેન્સ. હવે આપણે ક્યાં રાખીએ છીએ વસ્તુને? તો કે સી અને એફની વચ્ચે રાખીએ છીએ, રાઈટ. અને એનું મોટવણીનું જે સૂત્ર છે એ આવું. પછી આપણે આના બે સૂત્ર બનાવ્યા હતા, યાદ છે? ઉતરે જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટવણી છે એ કેન્દ્ર લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એ તો ખ્યાલ આવે આપણને. તો હવે આપણે જેમ કેન્દ્ર લંબાઈ ઘટાડતા જાય મોટવણી વધવાની છે, સ્વાભાવિક છે. તો આપણો આવું કવિ આવું કહે છે કે આપણે આને હાવ ઝીણી કરી દઈએ તો કેન્દ્ર લંબાઈને, તો મોટવણી બહુ વધી જાય ને. તો સાદા માઇક્રોસ્કોપથી જ આપણું કામ રડી જાય. આપણે સિમ્પલ માઇક્રોસ્કોપની જરૂર જ ન પડે, રાઈટ. સાદા માઇક્રોસ્કોપની મદદથી તમે પ્રતિબિંબને 3 થી 4 ગણું મોટું જોઈ શકો. એનાથી વધારે જો મોટું જોવા માગતા હોય તો તમારે સંયુક્ત માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, રાઈટ. એની પાછળનું કારણ મેં વિડીયોમાં જે તે વખતે ભણાવતી વખતે કીધું હતું
કે લેન્સ બનાવવાની એક મર્યાદા છે. તમે જો આ લેન્સને અતિશય નાનો કરી નાખો, હવે લેન્સ નાનો કઈ રીતે થાય? લેન્સ મેકરનું સૂત્ર યાદ છે? આ સૂત્ર એવું કહે કે કેન્દ્ર લંબાઈ છેદમાં અને ત્રિજ્યા છેદમાં. કેન્દ્ર લંબાઈ છેદમાં પણ વક્રીભવનાંક, લેન્સનો વક્રીભવનાંક અંશમાં, એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ અને લેન્સના વક્રીભવનાંક તેના વ્યસ્તતાનો સમાન. પણ લેન્સની કેન્દ્ર લંબાઈ અને લેન્સની વક્રતા ત્રિજ્યાના સમપ્રમાણતાનો સંબંધ છે. એનો મતલબ કે જો કેન્દ્ર લંબાઈ ઘટે તો વક્રતા ત્રિજ્યા ઘટે. તો કલ્પના કરો કે તમને જે આ થિયરી ભણાવેલી છે એ કઈ થિયરી, આ કઈ કન્ડિશન માટે આપણે થિયરી ભણ્યા છે? તો કે આપણો લેન્સ બહુ પાતળો હોય, અત્યંત થીન લેન્સીસ માટે. હવે આનો તમે જ્યારે ગોળો બનાવો અને આને આમ ગોળા બનશે ને બે બાજુ આ રીતે, પછી આની ત્રિજ્યા આ બાજુ માપતા હતા, આની ત્રિજ્યા ઓલી બાજુ માપતા હતા, તો ત્રિજ્યા મોટી થાય, સમજે? તો હવે જો તમે લેન્સ નાનો કરી દો તો શું થાય? જેમ એની કેન્દ્ર લંબાઈ ઘટતી જાય એમ એની વક્રતા ત્રિજ્યા વધતી જાય. લેન્સ થીન લેન્સમાંથી થવાને બદલે એર બબલ, હવાના પરપોટા જેવો લેન્સ થઈ જાય. વચ્ચેથી લેન્સ કેવો થઈ જાય? જાડો. આ જે વક્રતા છે એ વક્રતા કેવી થતી જાય? વધતી જાય ઉત્તરેશ ભેજમાં. તો એનો મતલબ કે લેન્સ વચ્ચેથી કેવો થતો જાય? જાડો થતો જાય, જેમ એની કેન્દ્ર લંબાઈ તમે ઘટાડતા જાઓ ઉત્તરેશ ભેજમાં. અને મેં સમતલ અરીસામાં તમને સમજાવ્યું તો સમતલ અરીસાની ત્રિજ્યા વાસ્તવમાં અનંત છે. એનો મતલબ શું છે કે સર્કલ બહુ મોટી ત્રિજ્યાવાળું છે અને એટલા માટે આપણે એની ત્રિજ્યા કેવી લે છે? ઓલમોસ્ટ અનંત. તો એમ અહીંયા જેમ વક્રતા ઘટતી જાય, કેન્દ્ર લંબાઈ ઘટતી જાય, એની વક્રતા ઘટતી જાય, તો લેન્સ વચ્ચેથી કેવો થતો જાય? જાડો. તો આપણે અહીંયા આ નિયમો લાગુ નથી પાડી શકતા ઉત્તરેશ ભેજમાં, રાઈટ? તો પ્રતિબિંબ આમાં જે મળશે એ કેવું મળશે? વિકૃત પ્રતિબિંબ મળશે. તો આપણી એક મર્યાદા, આપણે આમાં પૂછ્યું કહીએ કે તમને શું રોકી રહ્યું છે? તો કે અમને લેન્સની મર્યાદા રોકી રહી છે. અને લેન્સ બનાવટ જે સૂત્રથી થાય છે એ સૂત્ર એવું કહે કે એક હદથી તમે નાની કેન્દ્ર લંબાઈ કરશો તો આ નિયમનું પાલન થઈ શકતું નથી ઉત્તરેશ ભેજમાં. એટલા માટે આપણે એક લેન્સની જગ્યાએ બે લેન્સ વાપરી અને હું બનાવ્યું સંયુક્ત માઇક્રોસ્કોપ, કે જેમાં આના કરતાં ઘણી સારી મોટોની મળે છે ઉત્તરેશ ભેજમાં. સો દેટ ઇઝ ધ લોજિક. બહુ કેન્દ્ર લંબાઈને ઘટાડશો તો પ્રતિબિંબ વિકૃત થઈ જાય. એ છે સાદા માઇક્રોસ્કોપની મર્યાદા. ચોપડીમાં એ આંકડો લગભગ 10થી ઓછો આપ્યો તો ભાઈ 10, વધારે તમે 10 ગણો અથવા એનાથી ઓછું જોઈ શકો, પણ વાસ્તવમાં એ આંકડો 3 થી 4નો જ છે, રાઈટ? હવે જોઈએ પાર્ટ ડી. પાર્ટ ડી એવું કહે છે કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ નાની શા માટે રાખવામાં આવે છે? બરાબર. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર યાદ કરો તો તમને ખ્યાલ આવશે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં આપણી પાસે બે લેન્સ હતા. હવે અહીંયા આપણે શું ટ્રાય કરતા હતા ખબર છે? જો વસ્તુને તમે સી અને એફની વચ્ચે મૂકો ને તો સાદું માઇક્રોસ્કોપ થઈ જાય, પણ વસ્તુને ફોકસની સેજ બહાર અને જરાક જ બહાર, દાખલા તરીકે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે તો 11 સેન્ટીમીટર વસ્તુ રાખો તો હવે આનું વાસ્તવિક પ્રતિબિંબ અહીં મળશે. હવે આ વાસ્તવિક પ્રતિબિંબ આ આઈપીસ માટે, આ તારું ઓબ્જેક્ટિવ, આઈપીસ માટે આ પ્રતિબિંબ, આનું પ્રતિબિંબ આભાસી વસ્તુ તરીકે કાર્ય કરશે. હવે એનું અહીંયા ક્યાંક મોટું પ્રતિબિંબ મળતું હતું, કારણ કે હવે આ સાદા માઇક્રોસ્કોપની જેમ કાર્ય કરશે ઉત્તરેશ ભેજમાં, રાઈટ? તો આની મોટવણી એમઓ અને આની મોટવણી એમી. તો તને ખબર છે સંયોજનનું કુલ સૂત્ર? સંયોજનમાં લેન્સમાં કેન્દ્ર લંબાઈનો સરવાળો, પાવરનો સરવાળો, પણ મોટવણીનો શું થાય? ગુણાકાર. આની મોટવણી ગુણાકારમાં આની મોટવણી. તો સૂત્ર કાંઈક આપણે આવું શીખાતા.
હવે આઈપીસની મોટવણી શેની દ્વારા અપાય? તો કે એ સાદા માઇક્રોસ્કોપની જેમ જ વર્તે. તો આ એના માટેનું સૂત્ર. તો આમાં તમને ખબર પડી ગઈ કે મોટવણી વધારે જોતી હોય, આપણે એનો હેતુ જે છે જેમ મોટવણી વધારે એમ આપણે વસ્તુને વધારે મોટી કરીને જોઈ શકશું. તો મોટવણી ગમે એમ વધારવી છે. તો આઈપીસની મોટવણી કેમ વધે? ડી તો ફરે નહીં. તો જેમ કેન્દ્ર લંબાઈ ઘટે એમ આઈપીસની મોટવણી વધે. એક ફંડા ક્લિયર થયેલા આઈપીસની કેન્દ્ર લંબાઈ આપણે નાની રાખવી પડે. ઓબ્જેક્ટિવની શું કરવા રાખવી પડે? તો કે ઓબ્જેક્ટિવનો જે આધાર છે અહીં ધ્યાનથી જો વીના છેદમાં યુ, પણ જે યુ છે મેં કીધું કે દાખલા તરીકે કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર અને વસ્તુને તે 11 સેન્ટીમીટર રાખી, તો 10માં ને 11માં અથવા 10 ને બદલે 10.5 રાખી, વસ્તુ તે 10.5 સેન્ટીમીટર રાખી, તો યુ અને એફ ઓલમોસ્ટ ઇક્વલ છે. તો જ્યાં યુ લખ્યું હતું મોટા ત્યાં મેં શું લખી નાખ્યું? એફ લખી નાખ્યું. એનો મતલબ એ થયો કે હવે જો આપણે આની કેન્દ્ર લંબાઈ કેવી રાખીએ, કારણ કે કેન્દ્ર લંબાઈ ઘટશે એટલે આપણો વસ્તુને આપણે નજીક રાખશું ને. આપણો હેતુ શું છે ખબર? કે આપણે વાસ્તવિક પ્રતિબિંબ જોઈએ. વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે આપણે ફોકસથી થોડુંક છેટું રાખવું પડે અને કેન્દ્ર લંબાઈથી બહાર રાખવું. કેન્દ્ર લંબાઈ નાની થઈ ગઈ, આ 10ની જગ્યાએ તો કેન્દ્ર લંબાઈ 5 કરી નાખી, તો વસ્તુ મારે 5.5 રાખવી પડે. કેન્દ્ર લંબાઈ 10ની બદલે 25 કરી નાખી, તો વસ્તુ 26 સેન્ટીમીટર રાખવી પડે. ઉતરે ભેજમાં. તો જેમ કેન્દ્ર લંબાઈ શું થાય? ઘટશે. પાછું શું થાય? મોટવણી વધશે. તો અલ્ટિમેટલી આની મોટવણી વધી, આઈપીસની કેન્દ્ર લંબાઈ ઘટાડો તો આની મોટવણી વધે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ઘટાડી તો ઓબ્જેક્ટિવની મોટવણી વધી, તો બેયની મોટવણી વધે એટલે ઓવરઓલ મોટવણી વધે. તો હવે ખબર પડી કે શા માટે આ બેયની કેન્દ્ર લંબાઈ ઓછી રાખવામાં આવે છે. રાઈટ. સી સીની ચર્ચા તો કરીએ, આ હતી ડીની ચર્ચા. રાઈટ. પછી આપણે એવું છે છેલ્લો પાર્ટ છે ઈ. સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી જોવામાં આંખને આઈપીસની અડોઅડ નહીં પરંતુ સહેજ દૂર રાખવામાં આવે છે. શા માટે? આઈપીસ અને આંખ વચ્ચેનું નાનું અંતર કેટલું હોવું જોઈએ? આ જે ક્વેશ્ચન છે ને, નાનું અંતર કેટલું હોવું જોઈએ, એનો સ્પેસિફિક આન્સર નથી, કારણ કે એ માઇક્રોસ્કોપની ડિઝાઇન પર આધારિત છે. હું તને લોજિક પરફેક્ટ સમજાવી દઉં. એવું કે સંયુક્ત માઇક્રોસ્કોપથી જોવામાં આંખને આઈપીસને અડોઅડ નહીં પરંતુ સહેજ દૂર રાખવામાં આવે છે. હવે એનું બેસ્ટ એક્ઝામ્પલ તારી સામે જ છે. બરાબર. હું અમે કેમેરો ગોઠવ્યો છે, સામે મારી સામે એક સ્ટેન્ડ છે, એની પર મેં કેમેરા નામ રાખ્યો છે. હવે તું મને જોશું તો આ બોર્ડ છે, મારે શું ધ્યાન રાખવું પડે? તો કે અમારા મોબાઈલના કેમેરાનો જે લેન્સ છે એને એવી રીતે હું દૂર રાખું કે જેનાથી હું આવી જાઉં, બોર્ડ આવી જાય, બીજી વસ્તુ આવતી નથી. તો આ કંઈ એક ગામમાં ન આવી જાય, એના માટે શું કરવું પડે? સેટિંગ કરવું પડે. લેન્સને આ ટેબલને મેં વારે ઘડી આગળ પાછળ કર્યું તો એ મને પ્રોપર લોકેશન મળ્યું કે હા મોબાઈલ હવે અહીં રાખો. હવે જો હું તારા નજીક આવતો જાય, હું આ નજીક આવતો ગયો, હજી નજીક છું, તો તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન પર જે કામની માહિતી હતી એ ઓછી થઈ ગઈ. વધારાનો ભાગ ખાલી મારા ચહેરાનો અથવા શરીરનો ભાગ જ દેખાવા માંડ્યો. શું કરો? તો કે મેં લેન્સની અત્યંત નજીક આવી ગયું. અત્યારે ભેજમાં એમ. હવે જો આપણી આંખ છે ને બેટા, એ એક લેન્સ છે, એનો એક એરિયા છે. હવે આને હું સાફ કરવાનું. તમને ખબર હોય તો બાયોલોજી લેબમાં પેલું કાળું જનાવર પડ્યું હોય, રાઈટ, માઇક્રોસ્કોપ એને કયો, એમાં તમે અહીં નીચે બાયોલોજીમાં સ્લાઇડ બનાવતો હોય તો સ્લાઇડ આડ છે, રાઈટ, XYZ કંઈક રાખેલું છે. હકીકતમાં બે કાચ છે ને, એમાં આઈપીસ તરફનો જે કાચ છે ને એને આઈ રિંગ કહેવાય. સીધે સીધી આપણી આંખ લેન્સમાંથી ન હોય તો ખરાબ થઈ જાય લેન્સ, એની આગળ કાચ મૂકેલું એને આઈ રિંગ કહેવાય. તો આઈ રિંગ એક એવું લોકેશન છે જે આપણને રેફરન્સ આપે, ભાઈ ત્યાં એની આજુબાજુ ક્યાંક આંખ રાખો તમને પ્રોપર દેખાય, રાઈટ. તો હવે આ આઈરિંગથી આપણે આંખ એકદમ નજીક અડાડી દઈએ તો શું થાય? તો કે આપણી આંખ એક લેન્સ છે અને એ ગોળાકાર લેન્સનું એક એરિયા છે, એનું ક્ષેત્રફળ છે, રાઈટ. હવે જેમ આ લેન્સનું કેમ એક એરિયા છે, એ એરિયાથી હું
ને એવી સેટિંગ કરેલું છે પ્રોપર બધું દેખાય. હું જો આ ડિસ્ટન્સ ઘટાડતો જાય તમે જોઈ શકો છો મારો ચહેરો વધારે મોટો તમને દેખાતો જાય. તમારી આંખ જે માહિતી મેળવવી જોઈતી હોય બધું હું બોર્ડ એ નહીં ખાલી ચહેરો જ મેળવે છે ઉતરે બેજામ. તો એમ હવે જ્યારે મેં આઈ રિંગ પાસે મારી આંખ આ રીતે રાખેલી છે તો શું થાય કે એમાંથી આવતો કિરણોને જાજુ ક્ષેત્રફળ કવર કરવાનો મોકો મળશે. ફિલ્ડ ઓફ વ્યૂ વધી જાય ઉતરે ભેજામાં. તો આમ ધ્યાનથી જો આમ પ્રકાશના કિરણો આવે છે. હા હવે તું પ્રકાશના કિરણોને હાવ નજીક આવી જાય તો આટલા જ ખુલ્યા, આખા ખુલતા જ નથી. તો આપણે આખી આંખમાં જેટલા એના સમાવવાની ક્ષમતા હતી એટલા ન સમાઈ ગયા, ઓછા કિરણો આવ્યા ઉતરેશ ભેજામાં. એના સમજ જતો તું એકવાર ટ્રાય કરજે તો તને ખ્યાલ આવશે. દાખલા તરીકે તમે હા સેલ્ફી તો લ્યો જ છો બધા, હે ને? સેલ્ફીમાં તો બધા તમે માસ્ટર છો. તો તમે કેમ હાવ બહુ છેટો નથી રાખતો, બહુ નજીક નથી રાખતા? બહુ તમે નજીક રાખશો તમે જાણો છો કે લેન્સનું ક્ષેત્રફળ બધો એરિયા નથી કવર કરી શકતો. તમારો સરસ ચહેરો ના બેકગ્રાઉન્ડ ને બધું નથી આવતું, મને ખાલી ફોટો જ આવે. તો તમે આગળ પાછળ કરીને શું કરો છો? એક એવું અંતર મેળવો છો કે જ્યાં તમને ફિલ્ડ ઓફ વ્યૂ તમારી જે વસ્તુ જોઈ છે પ્રોપર જોવા મળે. ઉતરે ભેજામ. એટલા માટે આપણે આંખને હાવ લગોલગ આઈ રિંગ અથવા આઈપીસ પાસે નથી રાખતા, થોડીક છેટી રાખી કે જેનાથી મને એમાંથી આવતા પ્રકાશના કિરણો વધારે મારી આંખમાં આવે. ઉતરે ભેજામ. આના પ્રોપર માત્રામાં જોયો હોય. હવે અમુક એવું પાછળ આવું પૂછે સર કેટલીક છેટી રાખવાની, એટલે કંઈ લખેલું થોડું કોઈ 2 સેન્ટીમીટર આપણે જે રીતે જોતા હોય રાઈટ એના પરથી ખબર પડે કે 1 સેન્ટીમીટર છે, 1.5 સેન્ટીમીટર છે રાઈટ. તમારી આંખની ક્ષમતા પર પણ આધાર રાખે. એનો મતલબ એ નથી છેટું એટલે હાવ 10 સેન્ટીમીટર અહીંથી આપણે જોઈએ સારું દેખાય છે એમ નહીં. ઉતરે જ બેજામ. બહુ નજીકય નહીં અને બહુ છેટું નહીં. ક્લિયર? તો આ તો એ થિયોરિટિકલ એક્ઝામ્પલ 9.26. ધીરે ધીરે બાકીના સ્વાધ્યાયને બીજા દાખલા પૂરા કરશો અને હમણાં 1-2 દિવસમાં આવે ચેપ્ટર તમારું પૂરું થઈ જશે રાઈટ. તૈયારી કરતા રહ્યો અને વાંચતા રહ્યો.